નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 4 એટલે કે પ્રશ્ન નંબર 4 છે, એની અંદર સત્ય અસત્ય વિધાનો એટલે કે ખરા ખોટા વિધાનોનો અભ્યાસ કરીશું. દાખલા નંબર 4, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. અહીંયા વિધાન સત્ય છે કે અસત્ય, ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. સાથે સાથે એ કેમ ખરું છે તે પણ જણાવવાનું, અથવા ખોટું હોય તો કેમ ખોટું છે એ બંનેનું કારણ પણ જણાવવાનું છે. પહેલો વિધાન નંબર 1, sin કૌંસમાં a b બરાબર sin a sin b. આ વિધાન પ્રમાણે જોઈએ તો એ sin અને a b વચ્ચે જાણે ગુણાકારનો સંબંધ હોય ને એવું બતાવ્યું છે, અને ગુણાકારનું સરવાળા પર વિભાજન બતાવ્યું છે. અહીંયા sin ને પહેલા a સાથે ગુણ એટલે sin a થયા છે પ્લસ sin b થયા, પણ આવું નથી. અહીંયા sin અને કૌંસમાં a વત્તા b વચ્ચે ગુણાકારનો સંબંધ નથી. મેં તમને થિયરીની અંદર સમજાવ્યું છે કે અહીંયા a b એ એક ખૂણો છે અને sin છે આપણો ત્રિકોણમિતિય ગુણોત્તર છે, બરાબર. અહીંયા ખૂણા વગર આ ગુણોત્તર અધૂરો છે અને ગુણોત્તર વગર આ ખૂણો અધૂરો છે. એકબીજાનો અવેજીમાં એકબીજા વગર એનો કોઈ અર્થ સરતો નથી, બરાબર છે. અહીંયા sin કૌંસમાં a b એ બંનેનો ગુણાકાર નથી, બરાબર છે. તો વિધાન અસત્ય છે. તો અહીંયા લખીશું આ વિધાન અસત્ય છે. અને આ જે છે બતાવી દઈએ કારણ આનું કે sin કૌંસમાં a b એ sin અને કૌંસમાં a b નો ગુણાકાર નથી. બરાબર. જો કે આપણે ઉદાહરણ લઈને પણ આ વિધાન અસત્ય છે એવું સાબિત કરીએ. તમે a અને b ખૂણાની જુદી જુદી કિંમતો લઈ અને વિધાન સાબિત કરો હોય તો પણ કરી શકો. ધારો કે અહીંયા 30 લો અને અહીંયા b બરાબર 30 લો તો 30 ને 30 60 થાય. sin 60 બરાબર 3/2 કિંમત છે, બરાબર. હવે અહીંયા 30 મૂકો તો sin 30 બરાબર 1 દ્વિતીયાંશ છે, અને અહીંયા sin b 30 મૂકો તો પણ 1 દ્વિતીયાંશ જ છે. 1 દ્વિતીયાંશ વત્તા 1 દ્વિતીયાંશ બરાબર 2 દ્વિતીયાંશ. 2 ઉડી જાય એટલે 1 જવાબ મળે છે. તો ડાબી બાજુ વર્ગમૂળ 3/2 જવાબ મળે છે અને જમણી બાજુ આપણને 1 જવાબ મળે છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળતી નથી, એટલા માટે પણ આ વિધાન કેવું છે? ખોટું છે, એટલે કે અસત્ય છે. નંબર 2, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે છે. હવે આપણે જે ત્રિકોણમિતિય ગુણોત્તરની જે કિંમતો છે આની અંદર કોષ્ટકની અંદર જોયું છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ તેમ sin થીટાનું પણ મૂલ્ય વધે છે. ઉદાહરણ તરીકે sin 0 ની કિંમત 0 જ છે, sin 30 ની કિંમત 1 દ્વિતીયાંશ છે, sin 45 ની કિંમત 1/2 છે, sin 60 ની કિંમત વર્ગમૂળ 3/2 છે અને sin 90 ની કિંમત 1 છે. તો જેમ જેમ ખૂણો વધ્યો 0 30 45 60 90 એમ જે sin ની કિંમત છે એ પણ વધતી ગઈ છે. 0 1 દ્વિતીયાંશ 1/2 વર્ગમૂળ 3/2 અને 1 આ રીતના કિંમત sin થીટા ની પણ વધતી જાય. તો વિધાન કેવું છે? સત્ય છે. તો અહીંયા લખીશું આ વિધાન સત્ય છે. આ વિધાન સત્ય છે. અને અહીંયા આપણે ઉદાહરણ લઈને જ લખીએ. 0 થી વધીને 90 થાય છે તેમ પેલું 0 થી વધીને 1 થાય છે એવું લખીએ. કારણ લખીએ જેમ જેમ થીટાનું મૂલ્ય 0 થી વધીને 90 થાય છે તેમ તેમ sin થીટાનું મૂલ્ય
0 થી વધીને 1 થાય છે. ઓકે, ચલો નંબર 3. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ cos થીટાનું મૂલ્ય વધે છે. હવે જો sin નું વધતું હોય તો સામે cos નું ઘટે છે. તો આ વિધાન અસત્ય જ છે. બરાબર છે, કારણ કે તમને ખબર છે કે cos 0 નું મૂલ્ય 1 છે, cos 30 નું મૂલ્ય વર્ગમૂળ 3/2 છે, cos 45 નું મૂલ્ય 1/2 છે, cos 60 નું મૂલ્ય 1/2 છે અને cos 90 નું મૂલ્ય જે 0 છે. બરાબર, તો અહીંયા જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે એમ cos થીટાનું મૂલ્ય ઘટે છે, પણ અહીંયા કીધું વધે છે એટલા માટે વિધાન કેવું છે? અસત્ય છે, ખોટું છે. એ લખીશું આ વિધાન અસત્ય છે. કારણ લખીશું જેમ જેમ થીટાનું મૂલ્ય 0 થી વધીને 90 થાય છે તેમ તેમ cos થીટાનું મૂલ્ય 1 થી ઘટીને 0 થાય છે. એટલે કે ઘટે છે. થીટા વધે એમ cos થીટા ઘટે છે. ચલો નંબર 4. થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા થાય. હમણાં જ વાત કરી આપણે કે જો sin 0 લઈએ તો 0 આવે, cos 0 લઈએ તો 1 આવે છે. તો 0 માટે તો જુદા જુદા આવ્યા છે. બરાબર છે, તો આ વિધાન પહેલી જ વારમાં આપણને ખોટું દેખાય છે. બરાબર, થીટાના 0 મૂલ્ય માટે sin થીટા અને cos થીટા જુદા જુદા છે. ડાબી બાજુ અને જમણી બાજુ સરખી મળતી નથી. બીજું મૂલ્ય લઈએ આપણે, થીટા બરાબર 30 લઈએ તો sin 30 બરાબર 1/2 છે, cos 30 બરાબર વર્ગમૂળ 3/2 છે. તો થીટા બરાબર 30 માટે પણ આ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી થતી. બરાબર, એક જ થીટા બરાબર 45 લઈએ તો sin 45 બરાબર 1/2 છે અને cos 45 પણ 1/2. એક જ થીટાનો એક જ 45 નું જે મૂલ્ય છે એના માટે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે. બાકી થીટાના બીજા જે મૂલ્ય છે એના માટે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થતી નથી. એટલે વિધાન કેવું છે? અસત્ય છે. sin 60 બરાબર વર્ગમૂળ 3/2 છે, cos 60 બરાબર 1/2 છે, 1/2 છે. sin 90 બરાબર 1 છે તો cos 90 બરાબર 0 છે. બરાબર, એક જ 45 ના મૂલ્ય માટે બંને સરખા છે, બીજા બધા માટે જુદા જુદા છે. તો આ વિધાન અસત્ય છે. કારણ પણ અહીંયા લખી દઈએ. થીટાના 45 સિવાયના મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા થાય નહીં. બરાબર છે, થીટાના 45 સિવાયના મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા થાય નહીં. બરાબર છે, તો વિધાન અસત્ય છે. હવે a બરાબર 0 માટે cot a બરાબર અવ્યાખ્યાયિત છે. બરાબર છે, હવે જો આપણને એક વસ્તુની ખબર છે કે cot એટલે અહીંયા લખી દઈએ. તમને ખ્યાલ હશે કે cot થીટા આપણને ખબર છે. cot થીટા, cot એટલે અંશની અંદર cos આવે. બરાબર, મેં તમને યાદ રાખવાનું કીધેલું છે થિયરીની અંદર કે cot ની અંદર c આવે છે તો અંશની અંદર શું આવે? c વાળો ગુણોત્તર આવે. તો c વાળો ગુણોત્તર કયો છે? cos થીટા છે. તો છેદની અંદર શું આવશે? sin થીટા આવશે. cos થીટા ભાગ્યા sin થીટા. હવે આની અંદર તમે જુઓ કે cos 0, cos આપણે 0 મૂકીએ તો આપણને 1 મળે છે. sin 0 ની કિંમત કેટલી છે? 0 છે, છેદમાં 0 આવે. બરાબર,
તો અવ્યાખ્યાયિત મળે છે. તો આ વિધાન કેવું છે? અવ્યાખ્યાયિત છે. એટલે સાચું છે ટૂંકમાં. આ વિધાન સત્ય છે. અવ્યાખ્યાયિત કીધું છે ને એટલા માટે સત્ય છે. બરાબર. અહીંયા કારણ પણ લખી દઈએ. a બરાબર 0 માટે cot a બરાબર cos a છેદમાં sin a. cos a ની જગ્યાએ 0 sin a ની જગ્યાએ પણ 0 બરાબર cos 0 ની કિંમત તો 1 છે પણ sin 0 ની કિંમત શું છે? 0. હવે કોઈ પણ સંખ્યાને 0 વડે આપણે નિશેષ ભાગી શકતા નથી જે અવ્યાખ્યાયિત છે. બરાબર. 0 ની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી. બરાબર છે. ઇન્ફિનિટી જવા મળે, અનંત જવા મળે. બરાબર. એવું એટલે અવ્યાખ્યાયિત છે એવું જ કહીએ છીએ આપણે. અહીંયા લખીએ જે અવ્યાખ્યાયિત છે. જે અવ્યાખ્યાયિત છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણા સત્ય અસત્ય વિધાનો હતા, ખરા ખોટા વિધાનો હતા. બરાબર. આ રીતે એક એક વસ્તુ જો તમે થિયરી સમજેલા હોય તો દરેક વિધાન છે એનો સાચો જવાબ તમે આપી શકો અને આપણે હેતુલક્ષી પ્રશ્નોત્તર છે એની અંદર એક એક ગુણ આપણે પ્રાપ્ત કરી શકીએ અને જેને પૂરેપૂરા લાવવા છે ગુણ 80 માંથી 80 ગુણ જેને લાવવા છે એના માટે હેતુલક્ષી ખૂબ અગત્યના છે. 24 થી 24 ગુણ મેળવવા જરૂરી છે 80 માંથી 80 જેને લાવવા છે. બરાબર. બાકી દાખલાની અંદર તમને પૂરા ગુણ મળી જતા હોય છે પણ પહેલો વિભાગ એ છે આપણો પેપરનો એની અંદર 24 થી 24 ગુણ પ્રાપ્ત કરો તો આપણને 80 માંથી 80 ની અપેક્ષા રાખી શકીએ. બરાબર. તો થિયરી જે છે એક એક ચેપ્ટરની વ્યવસ્થિત અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવાનો. બરાબર છે. અહીંયા આપણી ચેનલ ઉપર જેટલા પણ ચેપ્ટર ચાલી ગયા છે એ બધાના પ્લેલિસ્ટ બનાવેલા છે થિયરી સહિત. તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. આ જે પ્રકરણ 8 છે એનું પણ પ્લેલિસ્ટ બનાવેલું છે. તો એને થિયરી અને સ્વાધ્યાય 8.1 ના બધા જ દાખલા, સ્વાધ્યાય 8.2 ના બધા જ દાખલા હવે મૂકી દીધા છે પ્લેલિસ્ટ પર. તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અને હવે આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 8.3. વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.